when I'm ocean waves. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। चैप्टर 9 में आगे बढ़िए। लास्ट में तो भण्या था अंतर्गोळ अरीसो। अंतर्गोळनी से पहला भण्या था आपणे अरीसाना बे प्रकार, एक समतल और एक वक्र। समतल अरीसो अपने घरे होय जोई लेजो। समतल अरीसामां जेटली वस्तु होय એટલું प्रतिबिंब अंतर मळे। बाजू उल्टाई देखाय, जमणो हाथ ऊंचो करो डाबो हाथ ऊंचो थाय। અને બીજું प्रतिबिंबનો प्रकार કેવો મળે समतल अरीसा માટે? તો કે વાસ્તવિક आभासी चतु અને વસ્તુ જેવું। હવે ગોળીય એટલે કે અંતર્ગોળ અરીસાના અને બહિર્ગોળ અરીસાના આવા બે પ્રકારો આપણે જોયા હતા, માત્ર જોયા હતા એવું બીજું। ગોળીય અરીસાના બે પ્રકાર, અંતર્ગોળ અને બહિર્ગોળ। અંતર્ગોળ અરીસા માટે આપણે વક્રતા કેન્દ્ર વક્રતા જેવી આ બધી વ્યાખ્યાઓ ભણી ગયા પ્રાથમિક ખ્યાલમાં, પણ એક વાત કીધી કે વસ્તુનું સ્થાન સી કીધું તો પ્રતિબિંબનું સ્થાન સી અને એફ ની વચ્ચે કેવડું મળે તો કે વાસ્તવિક ઉલટું વસ્તુ કરતા નાનું મળે। બીજો તો સી પર તો પ્રતિબિંબ સી પર વાસ્તવિક ઉલટું વસ્તુ જેવડું મળે। પછી સી અને એફ ની વચ્ચે ત્યારે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું મળે પ્રતિબિંબ। પછી એફ પર ત્યારે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા ખૂબ મોટું મળે અને અનંત અંતરે મળે। એફ પર હોય એફ અને પી વચ્ચે ત્યારે આભાસી ચતુ અને વસ્તુ કરતા મોટું અને મળે ક્યાં? અરીસાની પાછળ। અંતર્ગોળ અરીસા માટે મિત્રો વાત થઈ, આ બધી ચાન્સ। હવે બહિર્ગોળ માટે એક જ ચાન્સ। બહિર્ગોળ અરીસા માટે એક જ શક્યતા, અને આ બહિર્ગોળ અરીસો વાહનોમાં વપરાય। આ કાચનો કોલો એટલે આપણો આ બહિર્ગોળ અરીસો તૈયાર છે। કોલાગોળાનું કેન્દ્ર, આ ધ્રુવ પી, મુખ્ય અક્ષ, આ બધું। હવે વસ્તુનું સ્થાન એ અરીસાની અંદર તો વસ્તુ મૂકવાનો જરૂર, અરીસાની અંદર તોડી એટલે અહીં ગમે ત્યાં રાખી વસ્તુ એવી, એટલે વસ્તુનું સ્થાન ક્યાં રાખીએ તો કે મુખ્ય અક્ષ પર। વાહનમાં આપ જોતા હોઈએ સાઈડના મિરરમાં પાછળથી કોઈ વાહન આવતું હોય તમને કેવું લાગે? કેવું લાગે અને કેવડું લાગે તો કે નાનું લાગે અને કેવું લાગે તો નાનું।
સોરી કેવડું તો નાનું, અને કેવું લાગે તો કહેવાય આભાસી, ચતુર અને વસ્તુ કરતા નાનું. તો એના માટેનો ચાન્સ આપશે વસ્તુ એ કિરણને ધ્યાનમાં લઈએ કે જે પરાવર્તિત થઈ અને આમ લીધી છે. બીજું જેવડો આપત એવડો પરાવર્તિત એમ એનું પરાવર્તન થશે. હવે આ બંને આને આગળ લગાવો અને પાછળ લગાવો, અહીંયા મળે પ્રતિબિંબ કહેવાય. ટૂંકમાં અહીંયા ટ્રક આવતો હોય ને એ ટ્રક તમને નાનું દેખાય. એટલે વસ્તુનું સ્થાન મુખ્ય અક્ષ પર, પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ. અહીંયા અરીસાની આગળ, અરીસાની આગળ વસ્તુ, અરીસાની પાછળ પ્રતિબિંબ. પ્રતિબિંબનો પ્રકાર આભાસી, ચતુર અને વસ્તુ કરતા નાનું. હવે તમે અહીંયા હોય તો એ પ્રમાણે, અહીંયા હોય તો એ પ્રમાણે નજીક આવતું જાય ને એમ એમ સાઈઝ એની મોટી થતી જાય. આ વસ્તુ છે એ બી, પ્રતિબિંબ છે એ ડેશ બી ડેશ. તો વસ્તુ જેમ જેમ અરીસાની નજીક આવતી જાય એમ એમ પ્રતિબિંબની સાઈઝ મોટી થતી જાય. અને વસ્તુ અરીસાથી જેમ દૂર હોય એ પ્રતિબિંબ ખૂબ નાનું મળે છે. વસ્તુનું સ્થાન મુખ્ય અક્ષ પર અરીસાની આગળ જોવાનું. અને આ વાહનોનો વપરાય બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસામાં એક જ શક્યતા વસ્તુનું સ્થાન મુખ્ય અક્ષ પર ગમે ત્યાં અહીં રાખવાની. પ્રકાર તો મળે નાનો જ, વસ્તુ કરતા નાનું જ. આભાસી જ મળે, ચકતું જ મળે. આભાસી હંમેશા ચકતા, વાસ્તવિક હંમેશા ઉલટા. જોઈ બહુ ગમું છે. મિત્રો સિલેબસમાંથી આ બે ટોપિકની સાબિતી કાઢી નાખેલી છે. 30% કટ મારેલો જે કાંઈ સિલેબસ છે એમાં આ વસ્તુ, એમાં વક્ર અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા કેપિટલ R વચ્ચેનો સંબંધ સ્મોલ f બરાબર r/2 છે, જે સાબિતી વગર અહીંયા જોવાનું છે. સાબિતી આપણા કોર્સમાંથી આ વસ્તુથી કાઢી નાખેલી છે. બીજી એક પરિસ્થિતિ કે સાબિતી વગર સ્વીકારેલી છે, અને એ છે વક્ર અરીસા માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચેનો સંબંધ 1/u 1/v બરાબર 1/f, જે ગાઉસનો નિયમ છે. કોના માટે? અરીસા માટે. ગાઉસ નો બોલો તો એને અથવા કહેવાય ગૌસ, અથવા શું કહેવાય? ગૌસ. તો વક્ર અરીસા માટે કેન્દ્ર લંબાઈ સ્મોલ f અને વક્રતા ત્રિજ્યા કેપિટલ R વચ્ચેનો સંબંધ સ્મોલ f બરાબર r/2 છે. બીજું વક્ર અરીસા માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v
બંને સૂત્રો સાબિતી વગર યાદ રાખવાના છે. આ વર્ષ કરતા 30% કટઓફ નહીં. હવે તમને વારંવાર નહીં યાદ રાખવાનું છે એમ કહી દઈશ, બરોબર. અને તમને કંઈક સાબિતી કેમ નથી, એ સાબિતી એને લોકોએ કાઢી નાખી છે. બધું તમે સાબિતી આપવા જાઓ, બધું કરવા જાઓ તો અત્યારે વિદ્યાર્થીઓ એક તો ઓનલાઈન લેવલે અને ટૂંકમાં લાઈવ લેક્ચર સંદર્ભે બિચારા દુઃખી થતા હોય અને એમાંય તે આ બધું ધ્યાનમાં લઈને ટોટલ કોર્સ રાખેલ નથી. કોરોના મહામારી યાદ તો છે ને, છે કોરોના, તો એને હિસાબે આ બધી પ્રોબ્લેમ ચાલુ છે. તો આપણે તો ઉદાહરણ હાલ યાદ રાખવું, સીધું 1/u વત્તા 1/v બરાબર 1/f વાત પૂરી થઈ ગઈ. આપણે સાબિતી આપવી જ નહીં. ઉલટાનું સારું છે, તમારા માટે સારું છે, ફટાફટ તૈયારી થઈ શકે. હવે ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, ગોળીય પરીક્ષા વડે થતા પરાવર્તનની સંજ્ઞા પદ્ધતિ. ગોળીય પરીક્ષા વડે થતા પરાવર્તનની સંજ્ઞા પદ્ધતિ. કઈ સંજ્ઞા ક્યાં વાપરવી? પહેલું, બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષે મુખ્ય અક્ષ પર માપવા. આ નિયમ છે. ગોળીય પરીક્ષા વડે થતા પ્રકાશના પરાવર્તનની સંજ્ઞા પદ્ધતિ બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષે મુખ્ય અક્ષ પર માપવા. દાખલા તરીકે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો છે, રેડી? આ અંતર્ગોળ અરીસો છે, અહીં ધ્રુવ P છે, અહીં વક્રતા કેન્દ્ર C છે, ના મુખ્ય કેન્દ્ર L છે, ના કેન્દ્ર લંબ સ્મોલ l છે, વક્રતા ત્રિજ્યા કેપિટલ R છે, રેડી? આટલું સમજાય છે ને? તો બધા અંતરો ધ્રુવની સાપેક્ષે માપવા. એટલે ધ્રુવથી ક્યાં છે વસ્તુ, દાખલા તરીકે વસ્તુ અહીંયા છે તો ધ્રુવથી માપી લેવાનું. એટલે છે વસ્તુ અંતરની u. બધા અંતરો ધ્રુવની સાપેક્ષે મુખ્ય અક્ષ પર માપવા. બીજું, આપાત કિરણ, આનું નામ શું કહેવાય? આપાત કિરણ. આપાત કિરણની દિશામાં મપાયેલ અંતર ધન ગણવાનું. જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશાના મપાયેલ અંતર ઋણ ગણવાનું. દાખલા તરીકે તમે ધ્રુવથી માપ્યું અને આપાતની દિશામાં માપો એટલે આમ માપો જમણી બાજુ તો ધન, તમે તો અહીંથી આમ માપો છો, અહીં આ u આવશે, કારણ કે ધ્રુવથી તમે ડાબી બાજુ માપ્યું. આપાત કઈ બાજુ છે? જમણી બાજુ. તમે ધ્રુવથી કઈ બાજુ માપ્યું? ડાબી બાજુ. એટલે કેવું ગણવું? ઋણ ગણવું. મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓ ધન ગણવી. મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ને ધન ગણવી. જ્યારે મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ ઋણ ગણવી. આપણે એને પ્રતિબિંબ આવે, આ ઊંચાઈને ધન ગણવાની, h પ્લસ કહેવાનું, અને આ ઊંચાઈને ઋણ ગણવાની, જેને h માઇનસ. આ ઊંચાઈને ધન ગણવાની, મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈને ઋણ ગણવાની, ઋણ h. બધા અંતરો ધ્રુવની સાપેક્ષે, ધ્રુવની સાપેક્ષે ધ્રુવથી સ્ટાર્ટ કરવાનું માપવાનું. જો આ સંજ્ઞા પદ્ધતિ નહીં માપો
તો તમારા બધાય દાખલાના જવાબ ખોટા આવશે. ટૂંકમાં ખોટું. હવે જવાબ ખોટા આવે તો એ લોકો ચોપડી માર દે, અમુક લોકો જ રીતના માર્ક આપે. બાકી માર દે ચોપડી આપણા માર્ક જાહે, ક્યાં ગયા હતા ક્યાંય નહીં. તમારે એક જ સૂચના નું અક્ષરશઃ પાલન કરવાનું કે ભાઈ અહીંયા તમને જે ભણાવે છે એ વ્યક્તિ તમારું 100% હિત જ વિચારતા હોય. આ એક અગત્યનું. તમારી કોઈ પણ સમસ્યા આવે એ પહેલા અમે એનું સોલ્યુશન કરવાની ટ્રાય કરતા હોય. કોર્સ લેવલે બીજી સમસ્યા અમારે નથી સોલ્વ કરી, અમુક સમસ્યા તમે સોલ્વ કરી લો. એમ તો અમારી સમસ્યા હોય, અમારી સમસ્યા તમે સોલ્વ કરી દો. પણ કોર્સની જે કઈ સમસ્યા છે એમાં એવી પ્રાથમિક ખ્યાલ આપી જેથી તમે લગભગ પ્રોબ્લેમેટિકલમાં ન રહો. આના માટે તમારે કોન્ફિડન્સ રાખવાનો. સાહેબ કહે છે તો પછી ખોટું નથી કહેતા. હા, તમને એવું હશે ત્યાં જરૂરી સૂચના આપી દેવું ભાઈ આમાં આમ કરવાનું છે. અત્યારે તમને એક જ વાત કીધી ભાઈ આ ધ્યાનમાં નહીં રાખો એટલે સંજ્ઞાપદની ખોટી પડે એટલે તમારા દાખલાના જવાબ ખોટા પડશે. જેની કાળજી રાખવાની, દાખલો ખોટો પડે તો માર્ક ન મળે તો તમે હું આ ભણી છે માર્ક તો લેવા જોઈએ, દાખલો વાંચવો પડવો જોઈએ, સંજ્ઞાપદની એપ્લાય કરવી જોઈએ. તો સંજ્ઞાપદની ધ્યાનમાં રાખી લો પેલો પ્રાથમિક ખ્યાલ. એટલે આપણે દાખલામાં કઈ લોચા મારીએ નહીં. ફરીથી અંતર ગળો હોય કે બહિર ગળો, ટૂંકમાં વક્ર શા માટે આપણે બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષે મુખ્ય અક્ષ પર માપવા. ધ્રુવથી આ અંતર કેટલું, આ અંતર કેટલું, આ અંતર કેટલું. હા, મુખ્ય અક્ષ પર બધું માપવું. ગમે એ વસ્તુ નહીં મૂકવાની, વસ્તુને ક્યાં રાખવાની? મુખ્ય અક્ષ પર. અને ધ્રુવથી માપવાનું શરૂ કરવાનું. રેડી? આ પહેલું. બીજો, આપાત કિરણની દિશામાં મપાયેલા અંતર ધન ગણવાનું અને આપાતની વિરુદ્ધમાં મપાયેલા અંતરને ઋણ ગણવાનું. તો મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈને ધન ગણવી, મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈને કેવી ગણવી? ઋણ ગણવી. અહીંયા તો જો આપાતની વિરુદ્ધમાં મુકાય ને એટલે અહીં એક ઋણ ગણશે, આ ઋણ ગણશે. સંજ્ઞાપદથી વાપરો એટલે બધું ઋણ થાય. કારણ કે આપાત આમ છે, આપાતની વિરુદ્ધમાં મૂકવાનો ધ્રુવથી f એ ઋણ, ધ્રુવથી r એ ઋણ અને ધ્રુવથી u એ ઋણ. આપાતની વિરુદ્ધમાં મૂકવાના એટલે મુખ્ય અક્ષ ઉપરની ઊંચાઈ ધન, મુખ્ય અક્ષ નીચેની ઊંચાઈ ઋણ. બહુ કામ છે. એક રાશિ છે મોટવની, ઇંગ્લિશમાં કહેવાય મેગ્નિફિકેશન. વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલા ગણું કે કેટલામાં ભાગનું છે તે દર્શાવતું મૂલ્ય એટલે મોટવની. પછી એક માર્ક માટે સમતલ અરીસા માટે મોટવની 1 છે. ગોળીય અરીસા માટે મોટવની m બરાબર -v/u સૂત્ર યાદ રાખવાનું છે. v પ્રતિબિંબ અંતર, u વસ્તુ અંતર છે.
માઇનસની સંજ્ઞા પદ્ધતિ છે, બરાબર. અને સમતલ અરીસા માટે મોટવણી એટલા માટે 1 હોય, જેવડું વસ્તુ અંતર હોય એવું રોજ અંતર પ્રતિબિંબ હોય, સમાન હોવાથી ઉડી જાય, એની મોટવણી 1 બને છે. મોટવણી એકમ રહિત થાય, અંતરના છેદમાં અંતર છે, એકમ રહિત થાય. હવે ઉદાહરણ પેજ નંબર 315. ઉદાહરણ પહેલું આકૃતિ 9.5 માં એટલે અહીંયા 9.5 એટલે વસ્તુનું સ્થાન C થી દૂર, પ્રતિબિંબનું સ્થાન C અને F વચ્ચે અંતર્ગોળ અરીસો P C અને F. વસ્તુનું સ્થાન C થી દૂર 2 કિલોને ધ્યાનમાં લીધા. એ મુખ્ય અક્ષ પર પરાવર્તિત થઈને F માંથી બીજો ધ્રુવ પર જેવડો આકાર એવડો પરાવર્તન, એમ એનું પરાવર્તન કરેલું. છે ભાઈ, ખોટી છે, આકૃતિ ખોટી છે. C P F વસ્તુનું સ્થાન C થી દૂર 2 કિલોને ધ્યાનમાં લીધા અને અંતર્ગોળ અરીસો છે. એકમાંથી પસાર છે, બીજો ધ્રુવ પર જેવડો આકાર જેવું પરાવર્તન. વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું. આ આકૃતિ 9.5 હજી જોઈએ જોઈએ. C થી દૂર C અને F ની વચ્ચે પ્રતિબિંબ. આ રીતે તમારું આકૃતિ પ્રતિબિંબ બને છે. વસ્તુ એ. હવે મિત્રો એમાં આકૃતિમાં દર્શાવેલ અંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી પરાવર્તક સપાટીને અપારદર્શક અથવા તો અપરાવર્તનીય દ્રવ્ય વડે ઢાંકી દો. આ સપાટી ખુલ્લી રાખો, ખુલ્લી સપાટી રાખો અને આટલા ભાગને 50% ભાગને ઢાંકી દો. આટલા ભાગને શું કરો? ઢાંકી દો. ઢાંકેલી કેવી? ઢાંકેલી આ લોકો કે ઢાંકી દીધી. હવે અરીસાની સામે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ પર C અસર થાય તો એવું લખ્યું છે કે આકૃતિમાં અંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી અપરાવર્તક દ્રવ્યથી ઢાંકી દેતા હવે પ્રકાશનું
પરાવર્તનના નિયમો પરથી પ્રકાશના પરાવર્તનના નિયમો પરથી સમગ્ર વસ્તુનું પ્રતિબિંબ મળશે. સમગ્ર વસ્તુનું પ્રતિબિંબ તો મળશે જ, પરંતુ તેની તીવ્રતા અડધી થઈ જશે. તીવ્રતાને કહેવાય ઇન્ટેન્સિટી. તીવ્રતા છે એને કહેવાય એકમ ક્ષેત્રફળ પર એકમ સમયમાં આપાત ઊર્જા. એકમ ક્ષેત્રફળ પર એકમ સમયમાં આપાત થતી ઊર્જા. આ જે ક્ષેત્રફળ છે એની ઉપર 1 મીટર સ્ક્વેર એરિયા પર 1 સેકન્ડમાં આપાત થતી પ્રકાશ ઊર્જા એ એની તીવ્રતા કહેવાય. આ આપાત તીવ્રતા કહેવાય. બહાર નીકળે તો પરાવર્તિત તીવ્રતા કહેવાય. આપણે પરાવર્તિત તીવ્રતા કરશું. તેની પરાવર્તિત તીવ્રતા અડધી થશે. આપાત તીવ્રતા 100%. તમે આપો તો બધું, પણ પાછું આવવામાં 50%. અડધી થાય એટલે કે ટકાવારીમાં બોલો તો 50%. સામે એટલે ટૂંકમાં પ્રતિબિંબ ઝાંખું દેખાશે. કેવું દેખાય? ઝાંખું દેખાશે. આ વાત છે. પ્રતિબિંબ એકદમ ઝાંખું પડી જશે. 50% તીવ્રતા વાળું એટલે પાછું પડી જાય પ્રતિબિંબ. આ વાત છે કે ઢાંકી દો એટલે રિઝલ્ટ આવે, પણ 50% રિઝલ્ટ આવે એવું ન માનતા કે ઢાંકી દો એટલે એવું લખી દે જવાબમાં. કદાચ તમે એવું વિચાર કરો કે વસ્તુનું પ્રતિબિંબ અડધું જ મળે, અડધું પ્રતિબિંબ મળે, વસ્તુ આવડી હોય એટલે અડધી દેખાય, અડધી ન દેખાય, આવું ન થાય. સમજાયું બોલું? વસ્તુ પોતે 50% નો દેખાય, પણ વસ્તુનું પ્રતિબિંબ 50% ઇન્ટેન્સિટી વાળું. 50% ઇન્ટેન્સિટી એટલે આછું થઈ ગયું. ઓલું હોય ને 100% રિફ્લેક્શન આવતું હોય એને બદલે 50% રિફ્લેક્શન આવે, કારણ કે વચ્ચે આ 50% ભાગ ઢાંકી દીધો છે અને 50% રિફ્લેક્શન આવે એનો મતલબ ઝાંખું પડી જાય અથવા આછું પડી જાય. શું? પ્રતિબિંબ. પ્રતિબિંબ આછું પડી જાય છે એને કહેવાય ઝાંખું પડી જાય છે. આ એનો જવાબ છે. નોંધી લો, જોઈ લો. ચલો પેજ નંબર 315 એની પર ઉદાહરણ નંબર 2. અંતર્ગોળાની અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક મોબાઈલ ફોન મૂક્યો છે. હલો, અંતર્ગોળાની એટલે એનું વક્રતા કેન્દ્ર C, ધ્રુવ P અને મુખ્ય અક્ષ. આપણે અહીંયા મોબાઈલ ફોન મૂકશું. કઈ રીતે? જો C પર એન્ડ ભાગ અને F થી થોડું દૂર. આવો મોબાઈલ મૂકશું. હવે
યોગ્ય આકૃતિ દોરી પ્રતિબિંબ મેળવો. મોટવણી એક સમાન કેમ નથી એ સમજાવો. પ્રતિબિંબની વિકૃતિ અરીસાની સાપેક્ષે મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે એ કયો. તમને કહો ને એટલું કહો. આ મોબાઈલનો એન્ડ ભાગ છે, આ મોબાઈલનો સ્ટાર્ટિંગ ભાગ છે. ભણ્યા છો તમે અંતર્ગોળ અરીસા માટે. આ વાત શેના માટે છે? અંતર્ગોળ અરીસા માટે છે. તમે કહેજો વસ્તુનું સ્થાન C પર રાખો, C છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? C પર મળે. C પર વસ્તુ તો પ્રતિબિંબ C પર. વસ્તુ જેવડું પ્રતિબિંબ મળે, જેવડી વસ્તુ એવડું પ્રતિબિંબ મળે. હવે વાત કરીએ મોબાઈલના મધ્ય ભાગની. અને કહેવાય C અને F ની વચ્ચે વસ્તુ હોય તો પ્રતિબિંબ મળે C થી દૂર, વાસ્તવિક વસ્તુથી દૂર. ત્રણ પાર્ટમાં વર્ગીકરણ કરીએ. એક A B અથવા x y z. ચલો અને C છે x y z. x મળ્યું નીચે મળ્યું x ડેશ, y મળે આ ભાગ અહીંયા મળવા પાત્ર છે y ડેશ. એટલે જે અહીંયા છે મોબાઈલ અહીંયા મળશે z ડેશ. સમજાય એના માટે છે આ બધું. શું બોલું છું? વસ્તુનું સ્થાન આ આટલો ભાગ બોલો, આ કયો એનું નામ આપીએ? વસ્તુને કઈ xc તો પ્રતિબિંબને કઈ x c. C પર હોવાથી વસ્તુ જેવડું પ્રતિબિંબ. પછી C અને F ની વચ્ચે વાત આવે તો x y z. આ નામ આપી દઉં w. આ નામ આપી દઉં ગમે તે નામ આપી દઉં. ચલો આ નામ આપી દઉં ABCD ગયા પૂટે છે. હવે કે y છે, y કે છે. હવે C અને F ની વચ્ચે વસ્તુ હોય પ્રતિબિંબ ક્યાં મળે? C થી દૂર. તો અહીંયા W છે તો અહીંયા મળશે W ડેશ. અને A છે તો અહીંયા મળશે A ડેશ. જ્યાં A ડેશ મળ્યો એ છે તો A ડેશ. જ્યાં આ મોબાઈલનો જે કંઈ એન્ટેના ટાવર છે એ ભાગ અહીંયા છે. અને હવે મોબાઈલ તો પછી અહીંયા આ મોબાઈલનું જે કંઈ તમારું સ્ક્રીન હોય એ અહીંયા મળશે. સમજાઈ જાય એવું છે. C પર હોય તો C પર જ મળે વસ્તુ જેવડું પ્રતિબિંબ. C ને F ની વચ્ચે હોય તો C થી દૂર મળે. F ની નજીક હોય તો અહીંયા બહુ દૂર મળતું જાય. અને F પર હોત તો અનંત અંતરે મળી જાય તો કોઈ પ્રોબ્લેમ જ ન થાય. બહુ દૂર મળે ચિત્ર જ નહોતું આવે. આકૃતિ પહેલા સમજાવી સારી છે. હવે અંતર્ગોળ અરીસાની અક્ષ પર મોબાઈલ રાખ્યો છે. યોગ્ય આકૃતિ દોરી અને મોટવણી સમાન કેમ નથી કે કયો? અને મોબાઈલના સ્થાન પર આધાર રાખે છે વિકૃતિ. તો જો આકૃતિ પરથી xc is equal to x dash. સમીકરણ xc is equal to x dash. બીજો મોબાઈલનું સ્થાન બદલવાથી
પ્રતિબિંબનું સ્થાન વિકૃત થશે એટલે બદલી જશે. બીજો મુદ્દો, મોબાઈલના માત્ર સી પરના ભાગની મોટવણી 1 મળે, બાકીના ભાગની મોટવણી જુદી જુદી પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર એટલે મોટવણી થાય. પછી આના છેદમાં આટલું કરો તે પ્રમાણે આના છેદમાં આટલું કરો. બસ આ વાત છે. મોબાઈલનું સ્થાન બદલાવીને આપણે પ્રતિબિંબનું સ્થાન એવી થઈ જાય, બદલી જાય. જવાબ ન આપીએ કંઈ, કારણ કે તમે મોબાઈલ ક્યાં રાખો છો એ પ્રમાણે પ્રતિબિંબ મળે. મોબાઈલ અહીં રાખી પ્રતિબિંબ મળે પાછું વાસ્તવિક આભાસી ચતુર વસ્તુ કરતાં મોટું મળવા માટે એ તમે જે શક્યતા ભણ્યા છો ને આપણી જે આગળની લેક્ચરની એ જ બધું આપ જોઈ. ચલો તમે લાસ્ટમાં ભણ્યા સંજ્ઞાપદ. બધા જ અક્ષરો ધ્રુવની સાપેક્ષે મુખ્ય અક્ષરમાં આપવા. મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન, નીચેની ઊંચાઈ ઋણ ગણવી. મુખ્ય અક્ષની એટલે કે આપાત કિરણની દિશાના અંતરો ધન ગણવા, આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો ઋણ ગણવા. આ બધી સંજ્ઞાપદ્ધતિનો આપણે ઉપયોગ કરી ગયા. હવે દાખલાઓમાં એનો ડીપમાં ઉપયોગ આવશે ત્યારે આપણે કહીશું. અત્યારે આજના લેક્ચરમાં ખૂબ ટાઈમ હવે એટલો બધો રહેતો નથી, છતાં થોડી કંઈ ચર્ચા છે એ જરા કહી દો કે તમે લોકો હવે અલગ થઈ જ જજો. તમારી એક્ઝામ લેવાની છે એ પાકું જ છે, બરોબર છે. તમે ન્યૂઝમાં અપડેટ કરશો, કોઈ પણ મીડિયામાં, ન્યૂઝપેપરમાં કે મોબાઈલ કે ટીવીના જે કાંઈ ન્યૂઝમાં, તો એમાં તમારી એક્ઝામની અંદર ચેપ્ટરો બધાય છે, પણ એના 30% સિલેબસ કટ ઓફ મારેલો હોય. તમે જે કાંઈ પરિસ્થિતિમાંથી પસાર થાઓ એમાં તમને કંઈ અટવાતું જાય એ બધું સોલ્યુશન અમે લોકો કરતા જશું. અને જ્યારે પણ સ્કૂલ ચાલુ થાય ત્યારે લાઈવ લેક્ચરની અંદર પાછા બધાય ચેપ્ટરોમાંથી, આ એક ખાસ બધાય ચેપ્ટરોમાંથી એકવાર રિકોલ કરવાનું થશે. ફટાફટ એ નીકળી જાય. હા, તમે એમ કહો સાહેબ આમાં કંઈ સમજાણું નહોતું, તે દિવસે નહોતું સમજાણું, પાછું સમજાવી દો તો આપણે બધું પાછું સમજાવશું. હજી એમ કહો ના સાહેબ એ તો સમજાઈ ગયેલું છે ને આમાં કંઈ હતું નહીં, અમે તૈયારી કરી લીધી છે, તો કોઈ પ્રોબ્લેમ નહીં. પછી આગળ સ્ટેપ બાય સ્ટેપ પહેલાં જાઓ. એમાં 2 પેટર્ન પડે છે, પૂછાવા યોગ્ય અને કેન્સલ થયેલા પોઈન્ટ. હવે કેન્સલ થયેલા પોઈન્ટ હું આપણે જોવાનું હમણાં થતું નથી, પરીક્ષાલક્ષી તૈયારી માટે આપણે ફોકસ કરીશું. રેડી? હવે ડેલી ટેસ્ટનો દેખો. ઉદાહરણ પહેલું અને ઉદાહરણ બીજું અને ત્રીજી ગોળીય અરીસા માટે ગોળીય અરીસા પર આપાત થતા પ્રકાશ માટે સંજ્ઞા પદ્ધતિ. સંજ્ઞા પદ્ધતિ ત્રણે ત્રણ એવી જ વસ્તુ અહીંયા આપણે લેક્ચર પૂરો જોયું.